આજે આપણે મેક્રોની સૂપ બનાવવાના છીએ। મેક્રોની સૂપ બાળકોને વધારે પસંદ આવે છે અને આ સૂપ બનાવવું ખૂબ જ સહેલું છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે એક પેનમાં 1 ચમચી ઘી લઈ લેવાનું છે। ઘી ગરમ થાય પછી આપણે તેમાં 1 લીલું મરચું અને થોડું આદું છીણીને નાખી દઈએ। પછી તેને 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે। 1 મિનિટ માટે સતળાઈ જાય પછી આપણે તેમાં 2 મીડિયમ ટમેટાની પેસ્ટ બનાવી લેવાની છે અને એ એડ કરી દેવાની। તેને પણ આપણે 2 મિનિટ માટે ઉકાળી લેવાની છે। પછી મેં અહીંયા થોડા વેજીટેબલ લીધા છે, થોડી લીલી મકાઈ, ગાજર, ફણસી અને કેપ્સિકમ બધાને ઝીણું સમારી લેવાનું છે અને લીલી મકાઈ પણ અહીંયા કાચી જ લીધી છે, તેને બાફીને નથી લેવાની। હવે એ બધા વેજીટેબલને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। વેજીટેબલ તમને જે પસંદ હોય એ પણ તમે એડ કરી શકો છો। વેજીટેબલ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં 3 કપ જેટલું પાણી એડ કરવાનું છે। પાણી એડ કર્યા પછી તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। મેં અહીંયા 1 ચમચી એડ કર્યું છે, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને 1 ચમચી ઓરેગાનો। બધું સારી રીતે આપણે પહેલાં મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય પછી તેમાં અડધો કપ મેક્રોની એડ કરવાની છે। અહીંયા બધી જ વસ્તુ તમારા પસંદ પ્રમાણે તમે વધારે ઓછું એડ કરી શકો છો। હવે આપણે તેને ઢાંકીને ચડવા દેવાનું છે। એક વાટકીમાં આપણે 1 ચમચી કોર્નફ્લોર લઈ લઈએ અને તેમાં થોડું પાણી નાખીને તેની સ્લરી બનાવી લેવાની છે। કોર્નફ્લોરને સારી રીતે મિક્સ કરી લેવાનો। થોડીવાર પછી આપણે જોઈએ તો આપણી મેક્રોની પણ ચડી ગઈ છે અને સ્વીટકોર્ન પણ ચડી ગયા છે। જ્યાં સુધી આપણા સ્વીટકોર્ન અને મેક્રોની ન બફાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે। સારી રીતે ચડી જાય પછી આપણે તેમાં જે સ્લરી બનાવી હતી એ એડ કરી દેવાની। કોર્નફ્લોર તમારે કેટલું ઘટ્ટ સૂપ પીવું છે તેના ઉપર આધાર રાખે છે, એટલે એ પ્રમાણે તમે વધારે ઓછું એડ કરી શકો છો। કોર્નફ્લોર એડ કર્યા પછી આપણે તેને 2 થી 3 મિનિટ ચડવા દેવાનું છે। પછી તેને આપણે સર્વ કરી દઈએ। તો તૈયાર થઈ ગયું છે આપણું મેક્રોની સૂપ। આ સૂપ બાળકોને ખૂબ જ પસંદ આવે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।